વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા પંચાયતની 20 બેઠકોમાંથી ભાજપે 17 બેઠકો પર ભવ્ય વિજય મેળવી પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું, જ્યારે કોંગ્રેસ પક્ષને 1 બેઠક અને 2 બેઠકો અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ છે। વાઘોડિયા તાલુકા પંચાયત ખાતે નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટીના દક્ષેશ મકવાણા તેમજ તાલુકા વિકાસ અધિકારી દીપેશ પટેલ તેમજ વાઘોડિયા તાલુકા ભાજપ પ્રમુખ જયભાઈ જોશીની ઉપસ્થિતિમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી, જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જયાબેન રાકેશભાઈ વસાવા તેમજ ઉપપ્રમુખ તરીકે વિષ્ણુબા હરિદત્તસિંહ ચૌહાણ, કારોબારી ચેરમેન તરીકે વિજયકુમાર રજનીકાંત પટેલ તેમજ પક્ષના નેતા જગદીશભાઈ શનાભાઈ પરમાર અને દંડક તરીકે પ્રકાશભાઈ મનુભાઈ ભાલિયાની નિમણૂક કરવામાં આવી હતી। નવનિયુક્ત તાલુકા પંચાયત પ્રમુખે અધૂરા વિકાસના કામો તેમજ નવા વિકાસના કામો કરવાની ખાતરી આપી હતી। હું જયાબેન રાકેશભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટીએ જે મને પ્રમુખનું પદ આપ્યું છે તે બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ, આપના લોક લાડેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। તમામ સભ્યો બોડીના સભ્યોને લઈને કામ પૂર્ણ કરીશ। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। વિડીયો જર્નાલિસ્ટ મુકેશ પરમાર સાથે સત્યા ટીવી ન્યૂઝ વાઘોડિયા।